ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા ન્યૂ બ્લોગમાં અને વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બધાને મારા તરફથી નવા વર્ષના રામ રામ ને હેપી ન્યૂ યર. ને ઝાઝા દિવસ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને શ્રાવણ દિવસ છે ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. બધાને પગે લાગી લીધા છે. ખુશીબેન બધા તૈયાર થઈ ગયા છે ને જવાનું છે, આપણે મઢે જવાનું છે, બધાને ઘરે પગે લાગવા જવાનું છે. તો પેલા ક્યાં જાય ને કંઈ નક્કી નથી. તો ખુશીબેન ખા ખા ખોળી કરે છે. ક્યાં ખુશી? હેપી ન્યુ યર. તૈયાર નથી થવું? નવા કપડાં પહેરી લીધા છે તો હે પૈસા કોકના હતા ને મારું નામ દેમાં ને જો અહીંયા પપ્પાનો ફોટો મૂક્યો છે એટલે મારા સસરા છે. તો છે ને સાવન આવ્યા પછી જઈએ ક્યાં જઈએ કોને ખબર, ક્યાં પેલા લઈ જઈએ ખબર નહીં. જો હું આ કાચમાં જોતી સાડી પહેરી છે આજે ને સાવના બૂટ જો મોજા અહીંયા પડ્યા ગયા છે ક્યાં ગયા કોને ખબર. તો છે ને ચાલો બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, પછી મળી જઈએ. પછી છે ને પગે લાગવા આવી છે, મને અંદર આવી ગઈ છે બૂટ પહેરીને. જવા પગે લાગવા આવી, તનું પગે લાગવા આવી. તને નામ શું છે? હે બોલ તો ખરી. હમણાં સાવનને ભાળશે એટલે ભાગશે, આવશે એટલે પગે લાગવા આવી. તો પગે તો લાગ, પગે કેમ લાગી? હે કાંઈ બોલતી નથી ચારે. તો ફાઇનલી મિત્રો બધે દર્શન કરી આવ્યા હતા, પગે લાગવા જવાનું રામ રામ મળી આવ્યા હતા બધાને ઘરે. પણ શૂટ લીધો નહોતો ને અત્યારે આવી ગયા છીએ આપણે જાત પર. અમારા માતાજીએ મઢે આવ્યા છે ને કપડાં બપડા ચેન્જ કરી લીધું. સાવન પીયું અને 3 આવ્યા છે એક ગાડીમાં. પીયુભાઈ ગાડી હતા અને સાવન તો પોગી ગયા છે ને અહીંયા આવીને શૂટ લીધો છે. રોદા હતા એટલે કંઈ શૂટ લીધો નહીં. ચા તો બધા હાલો અંદર હાલો. બેહી કેમ છે? રામ રામ કહો. તમે તો બ્લોગમાં જ આવતા નથી. કોને ખબર નામો નિશાન લઈ લીધું લાગે. હે રામ રામ સતા શ્રીફળ લઈને જાય. થાકી ગયા છે ફૂલ રોદા ખાઈ ખાઈ. જેવી ડ્રાઈવર ને હારે લાવે. હા મારું પૂરું થઈ ગયું એમ કહો. નકર સાવન ગાડી હાંકતા હોય ને તો થોડીક રેડી હોય. પીયુભાઈ તો રોદા ખાઈ ખાઈને ભૂખ લગાડી દીધી છે. ભૂખ લાગી છે. પેલા દર્શન એવું કરી લઈએ કાકા. બતાવું સાવ વધારે એમ આમ તો જો શ્રીફળ. હે કેમ તમારે ને આટા મારો નો રહી જાય પાછું. શ્રીફળ જો કેટલા બધા ધરેલા છે. તો શ્રીફળ વધારી નાખે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો કે બતાવું તમને. પહેલાં અગરબત્તી કરશે પછી શ્રીફળ વચ્ચે બધા દર્શન કરી લેજો. અત્યારે તો અંધાર અંધાર લાગે છે તો કન્ટિન્યુ રહો, પછી દર્શન કરીને પછી મળીએ. ચાવણમાં શ્રીફળ વગેરે લીધું જાત પર આપણે. તો જો તમે તો બધા દર્શન કરી લે તો તમે પણ દર્શન કરી લેજો. ને કેટલું મસ્ત મજાનું ભોજન ને એવું આપેલું છે. ને સાવું જો કાંઈક માંગે છે, વળી વળીને પગે લાગે છે એટલે કાંઈક એની ઈચ્છા હશે એટલે માંગે છે. ચાવણ માને કહે છે માને દેવીને. ને આ સાઈડ જો બધા છે ને બાપુ પ્રસાદી વેચતા હતા કે પ્રસાદી લેતા જાઓ બધાને એમ કહેતા હતા. અને સાવન પાછા દર્શન કરે જો પાછા કંઈક મેં દર્શન કરી લીધા ત્યાં કર્યા. મેં તો કર્યા જ છે ને. તો છે ને જય ચાવણમાં લખવાનું ભૂલતા નહીં. જેનું મઢ હોય કોમેન્ટમાં કહે. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે સામેથી તો આવી ગયા હતા જાત પરથી. તો અત્યારે આવી ગઈશું ફૂઈના ઘરે. પાછી મસ્ત મજાની તૈયાર થઈ સાવ ઉતારીને વિયા ગયા ને ભાભી થાય છે તૈયાર. જવું છે મેલડીમાં દર્શન કરવા. તો કૃષ્ણાબેનને ફોન કર્યો કે મારે આવવું છે ને જો ભાભીને મેં બે મેચિંગ પહેર્યું. કાં ભાભી? હા જો બે મેચિંગ પહેર્યું છે. તો નણંદ ભોસાએ મેચિંગ પહેર્યું છે ને કોમેન્ટમાં કહેજો કેવું લાગે કેવું નેચર. તો તમે હાથું નહીં બતાય અંદર છે એમ. બહાર જઈએ ને કાંઈક ફોટો બોટો મેકશું. બહાર જાય ત્યારે બ્લોગ ઉતારે. હમણાં ચાલીને જવાનું છે મેલેડીમાં. તમારે બધે ના હોય તો તૈયાર થઈ જાજો. તો જઈએ દર્શન કરવા પછી મળી. તો
તો ફાઇનલી મિત્રો ઘરેથી તો કારુના નીકળી ગયા, પણ વાતમાં બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. મેડીમાં મંદિર થોડુંક આઘું છે, પણ હવે હાલીને જાય છે. જો હા ભાવિન, કાલ હું જમવા, તું જમવા આય, ભાઈ બીસ છે તો હું બનાવું? પનીર ટીકાનું શાક. ને ઈ નહીં બનાવું તો બટેટાનું શાક. કેમ તને પનીર ટીકા? બેન ને કહેવાનું ન હોય, ગમે ઈ ખાઈ લેવાનું હોય. નહીં ખાઈ લેવાનું, ગમે એ શાક નહીં. એવું નહીં. પનીર ટીકાનું શાક તને બહુ ભાવે? હા. આ તો હે? પૈસા દઈને આવજે. એ તો અત્યારે બે કાલે 300 હા એ ક્યારે 300 રૂપિયા પનીરનું શાક લાવશે એ કે. જો આ યમુ ભાભી છે, તમે ઓળખો જ છો, અમારા ભાઈને ભાઈ હાલે, ક્રિષ્માબેન છે ને હું પોઈતે આયમ, તમે બધા ઓળખો જ છો. ને ધાર્મિકા અને અમારા ધવની બેન છે ને, બે ગાડી લઈને વીએ ગયા. હું અહીંયા કોઈ ગઈ ત્યાં થાકી ગઈ, હાવ લબડી ગઈ. આમાં કેમ આઘું હાલીને જાવું? હાલો તો કન્ટિન્યુ રહેજો. અહીંયા તો બધાની લાઈડું લબક ઝબક થાય તો બંગલા બધાને સમકે છે. લાઈડું હામે બંગલા સમકે, હામે સમકે, બધે બંગલા સમકે છે. અમે સમકી ગયા કા ઘડી વારમાં બેસતું વર્ષ વ્યૂઝ આ ખબર એ નહીં પડે. એ દુના કહેતા કે ક્યારે આવશે દિવાળી, ક્યારે આવશે દિવાળી, વહી જશે. ઠાકર ભગવાન લગ્ન થઈ જાય છે, પછી આપણા બધાને લગ્ન થાય, એટલે અમારા નહીં, તમારા બધાને કુંવારા હોય એને. હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, પછી મળીએ. મેલડીમાના મંદિરે ગયા ને તો ટાઈમસર પહોંચી ગયા, કારણ કે મેલડીમાની આરતી શરૂ હતી. કાર્તિકભાઈ અમારા આરતી કરતા હતા, ને કાર્તિકભાઈ છે એ મારા મામાનો છોકરો છે, તો સરસ મજાની આરતી શરૂ હતી મેલડીમાની. તો આમ તો મગજને થોડોક શાંતિ થઈ ગઈ, કારણ કે આરતી શરૂ હતી ને ત્યારે અમે પહોંચી ગયા. તો અમે તો બધાએ દર્શન કરી લીધા મેલડીમાના, તમે બધા દર્શન કરી લ્યો. તો જો આપણે છે ને અમારા ધાર્મિકાબેન ભાભી બે ફોટા પાડે છે, ને ભાભી જો દાંત કાઢે, બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો ને આમ હાલવા માંડ્યા છે. ને ધાર્મિકાબેન જો આમ થયા માટે ને અમારા ભાવીને જો આટા ફર્યા, એને ધ્યાન નથી હું બ્લોગ ઉતાર. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો. પછી આ જો અમારા ફૂઈ ને ફવા ને પગે લાગે છે એના છોકરો ને વહુ બેટા. જો હાલો પૈસા આપે છે, લઈ આવો રાહુલભાઈ, લઈ આવો. હો આપે ઈ કે વહુ બેટા ને જ દઉં, ઈ કે છોકરા ન દઉં, ઈ કે. તો અમારી બધાની તો વાતો આયલા જ કરશે. તો ચાલો હાલો બાય બાય, ને અહીંયા બ્લોગ એન્ડ કરીશી. જય માતાજી, જય દ્વારકાધીશ.